નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડિયો સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો આપણે એસી સિંગલ ફેજ મોટરના વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ કયો છે? જેમ ડીસી મોટર છે, એસી મોટર છે, વિવિધ પ્રકારની એસી 3 ફેજ મોટર છે, એ તમામ પ્રકારની મોટર છે એ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કામ કરે છે। જ્યારે એસી સપ્લાય મોટરને આપવામાં આવે છે ત્યારે સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને આ મેગ્નેટિક ફિલ્ડ છે એ રોટર પરના વાહક દ્વારા કપાય છે ત્યારે તે વાહક પર એક પ્રકારનું બળ પ્રોડ્યુસ થાય છે, જેના કારણે મોટર છે એ કોઈ એક દિશામાં ફરવા લાગે છે। સેમ એ જ સિદ્ધાંત મુજબ સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ છે। અહીંયા ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ એ સિંગલ ફેજ મોટર માટે સાચો ઓપ્શન છે। પ્રશ્ન નંબર 2, સિંગલ ફેજ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે કઈ મેથડ વપરાય છે? જો સિંગલ ફેજ મોટરને એસી સિંગલ ફેજ સપ્લાય આપવામાં આવે છે। હવે એસી સિંગલ ફેજ સપ્લાયથી ફરતું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી, પરંતુ તૂટક પ્રકારનું એટલે કે પલ્સેટિક ટાઈપનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે। જો ફરતું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવું હોય તો કૃત્રિમ રીતે એક ફેજના 2 ભાગ પાડવા પડે, એટલે કે એક ફેજને સ્પ્લિટ કરવો પડે। આ પ્રકારનો જે સિદ્ધાંત છે એને સ્પ્લિટ ફેજ સિદ્ધાંત કહેવામાં આવે છે। અહીંયા આગળ સ્પ્લિટ ફેજ મેથડ છે એ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે। પ્રશ્ન નંબર 3, સિંગલ ફેજ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું હોય છે? જો સિંગલ ફેજ મોટરમાં સેન્ટ્રીફ્યુગલ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને બ્રેક કરવાનું, એટલે કે જ્યારે મોટર એની રનિંગ સ્થિતિમાં પહોંચે અથવા તો સ્ટાર્ટિંગ થયા બાદ 70 થી 80% જેટલી જ્યારે એની સ્પીડ પહોંચે ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને બ્રેક કરવાનું કાર્ય છે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા કરવામાં આવે છે। કારણ કે સિંગલ ફેજ મોટરમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ માત્ર મોટરને સ્ટાર્ટ કરવા માટે વપરાય છે, ત્યારબાદ તેનું કંઈ કાર્ય હોતું નથી। એટલા માટે સર્કિટમાંથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને દૂર કરવા માટે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા આગળ એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચની રચના દર્શાવેલી છે। કેવી રીતે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સપ્લાયમાંથી દૂર કરે છે એ સમજવા માટે આપણે એક અહીંયા સ્ટાર્ટિંગ મોટરનો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ દોરી અને એના સાથે કેવી રીતે કનેક્શન હોય છે એ જોઈશું। સિંગલ ફેજ મોટરની અંદર એક વાઇન્ડિંગ છે એ આવું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે અને એની સાથે 90 અંશના ખૂણે બીજું એક રનિંગ વાઇન્ડિંગ એટલે કે મેઇન વાઇન્ડિંગ રાખવામાં આવેલું હોય છે। હવે આ મેઇન વાઇન્ડિંગ છે અને આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, આ મેઇન વાઇન્ડિંગ છે, મેઇન વાઇન્ડિંગ, એને સિંગલ ફેજ સપ્લાય આપવામાં આવે છે। સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં એક કેપેસિટરને જોડવામાં આવે છે અને ત્યારબાદ કેપેસિટરને જોડાણ કર્યા બાદ આ જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો છેડો છે એને સેન્ટ્રીફ્યુગલ સ્વિચના એક છેડા સાથે જોડવામાં આવે છે। સપોઝ કે અહીંયા આગળ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો એક છેડો આપેલો છે, ત્યાર પછી એનો જે બીજો છેડો છે એ આવી રીતે આગળ વાઇન્ડિંગને જોડવામાં આવે છે। શરૂઆતમાં જ્યારે 230 વોલ્ટેજ આપણે અહીંયા આગળ સપ્લાય આપીએ છીએ ત્યારે આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને પણ ફેજ મળે છે અને અહીંયાથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને પણ ફેજ મળે છે અને આ જે મેઇન વાઇન્ડિંગ છે એને પણ ફેજ મળે છે। હવે શરૂઆતમાં જે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હોય છે એના કોન્ટેક્ટ છે આવી રીતે ક્લોઝ હોય છે। જ્યારે મોટર છે એને સ્ટાર્ટ કરવામાં આવે ત્યારબાદ 70 થી 80% જેટલી સ્પીડ પર મોટર પહોંચે ત્યારે આ જે કોન્ટેક્ટ છે અહીંયા આગળ એનો કોન્ટેક્ટ આપેલો છે, આ જે કોન્ટેક્ટ છે એ ઓપન થઈ જાય છે। ઓપન થઈ જવાને કારણે અહીંયા જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે આ જે એની સર્કિટ છે એ અહીંયાથી બ્રેક થઈ જાય છે, એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી કરંટ વહેશે નહીં। સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને કેપેસિટર બંને છે સર્કિટમાંથી નીકળી જશે અને મોટર છે એ માત્ર છે તે મેઇન વાઇન્ડિંગ થ્રુ છે ચાલુ રહેશે। આ પ્રકારે છે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 4, મોટર સ્ટાર્ટ થયા બાદ 20 થી 30 સેકન્ડ બાદ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ડિસ્કનેક્ટ ના થાય। સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય છે ડિસ્કનેક્ટ થઈ જવાનું, પરંતુ જો ડિસ્કનેક્ટ ના થાય તો શું થાય? તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એને નુકસાન થશે। જો વધારે સમય સુધી
સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન નહીં થાય તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ બળી જવાની પણ શક્યતા રહેલી છે. પ્રશ્ન નંબર 5, અવરોધના સંદર્ભમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચેનો સંબંધ શું છે? અહીંયા આગળ કીધું છે આપણને કે અવરોધના સંદર્ભમાં. જો હવે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કાર્ય છે એ મોટરને જર્ક સાથે ટોર્ક સાથે સ્ટાર્ટ કરવાનું છે. એટલા માટે એનું જે વાઇન્ડિંગ છે એનો રેઝિસ્ટન્સ રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે એ ઘણો બધો વધારે હોય છે કમ્પેર ટુ રનિંગ વાઇન્ડિંગ, અને રનિંગ વાઇન્ડિંગનો અવરોધ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કરતાં ઓછો હોય છે. આ 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. રનિંગ વાઇન્ડિંગનો અવરોધ ઓછો એ સાચી વાત છે, અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો અવરોધ વધારે એ પણ સાચી વાત છે, પરંતુ અહીંયા આગળ અવરોધના સંદર્ભમાં આપ્યું છે એટલે આ પ્રશ્ન સાચો છે. પ્રશ્ન નંબર 6, રનિંગ વાઇન્ડિંગને કોરની બોટમમાં કેમ રાખવામાં આવે છે? આગળના પ્રશ્નમાં જ આપણે ચર્ચા કરી કે રનિંગ વાઇન્ડિંગ છે એનો અવરોધ ઓછો હોવો જોઈએ, એઝ પર રૂલ્સ અવરોધ છે ઓછો હોવો જોઈએ રનિંગ વાઇન્ડિંગનો, અને એનો રિએક્ટન્સ છે એ વધારે હોવો જોઈએ. હવે જો એને રનિંગ વાઇન્ડિંગને કોરની બોટમમાં એટલે કે અંદરના ભાગમાં રાખવામાં આવે તો એ કોર મટીરિયલ છે, આયન મટીરિયલ છે એના સંપર્કમાં વધારે રહે છે, એને વધારે એરિયા એ કવર કરે છે, એટલે જેમ જેમ કોર મટીરિયલ વધારે એમ એમ એનો રિએક્ટન્સ છે એ વધારે. એટલા માટે રનિંગ વાઇન્ડિંગને લો રેઝિસ્ટન્સ મેળવવા માટે, લો ઇન્ડક્શન મેળવવા માટે, હાઈ રેઝિસ્ટન્સ મેળવવા માટે કે હાઈ ઇન્ડક્શન મેળવવા માટે એ છે એ ચોથો ઉત્તર છે એનો સાચો છે. વધારે ઇન્ડક્શન મળે એટલા માટે એને બોટમમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, કયા પ્રકારની મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે? જો અહીંયા આગળ કમ્પેરિઝન કરેલી છે 2 કેપેસિટર મોટરની. અહીંયા આગળ બી અને સી બંને મોટર જે આપેલી છે કેપેસિટર પ્રકારની મોટર આપેલી છે, એટલે કેપેસિટર પ્રકારની મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક તો સારો જ હોય છે. એટલા માટે આપણા ઉત્તરમાંથી 2 વિકલ્પો છે એ ખસી જશે. હવે વાત આપણે કરવાની છે ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તો આ 2 મોટરો પૈકી છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર છે એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે ઓછો હોય છે, જ્યારે ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર હોય છે એનો રેઝિસ્ટન્સ વધારે હોય છે. એનું કારણ એ છે કે ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર છે એ એનું જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ કોરના કે અંદરના સ્લોટમાં કરવામાં આવે છે, જ્યારે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર છે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે બહારની બાજુ કરવામાં આવે છે. એટલે આમાં ઇન્ડક્શન વધારે હોય છે અને આમાં ઇન્ડક્શન ઓછું થતું હોય છે. એટલા માટે અહીંયા સ્ટાર્ટિંગ ટોર્ક છે એ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરનો ઓછો છે એવું આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 8, નીચેની આકૃતિમાં સિંગલ ફેઝ મોટરનો કયો ભાગ દર્શાવ્યો છે? જો આ સિંગલ ફેઝ મોટરની આ જે છે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે, જે આગળ પણ આપણે એક પ્રશ્નમાં આવી ગઈ છે. હવે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો જે છે એ કયો ભાગ છે? તો એમ કહેવાય છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પૂરેપૂરું યુનિટ છે તો પૂરું યુનિટ નથી. સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો સ્ટેશનરી ભાગ છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો રોટેટિંગ ભાગ છે? તો અહીંયા આગળ આ એનો ફિક્સ ભાગ છે કે જે સાઈડ કવર સાથે લાગે છે, અને એનો જે આ જો છે એ શાફ્ટ ઉપર લાગે છે. આ એનો ફિક્સ ભાગ છે, એનો સ્ટેશનરી પાર્ટ છે, રોટેટિંગ પાર્ટ નથી. પ્રશ્ન નંબર 9, શેડેડ પોલ મોટરની નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલ ભાગનું કાર્ય શું છે? જો અહીંયા આગળ એક શેડેડ પોલ મોટરનો ફિલ્ડ પોલ આપવામાં આવેલો છે. આ સંપૂર્ણ છે એ આખો એનો પોલ કોર છે, અને આ પોલ કોરની ઉપર આશરે 33% જેટલા વિસ્તારમાં, અથવા તો પોલ જ્યાંથી શરૂઆત થાય છે એના 66% વિસ્તાર પછી એક ખાંચો આપવામાં આવેલો હોય છે. આ ખાંચામાં તે કોપરની એક રિંગ બેસાડેલી હોય છે. આ રિંગ છે એ કોપરની રિંગ હોય છે. હવે જે ખાંચો આપેલો છે એના પછીનો જે ભાગ છે એને શેડેડ પાર્ટ કહેવામાં આવે છે, પોલનો શેડેડ પાર્ટ, અને ખાંચા આગળનો જે વધારે 66 થી 70% જેટલો ભાગ હોય છે એને કહેવામાં આવે છે અનશેડેડ પાર્ટ. હવે આ જે રિંગ છે એને કહેવામાં આવે છે એક્સ તરીકે માર્ક કરેલ જે રિંગ છે એને એ શેડેડ પાર્ટ છે, અને એનું નામ છે શેડિંગ રિંગ. શેડિંગ રિંગ મોટા ભાગે તે કોપરની બનેલી હોય છે. હવે આ કાર્ય શું કરે છે? તો જ્યારે
સિંગલ ફેજ મોટરને શેડેડ પોલ પ્રકારની મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે આ જે અનશેડેડ પાર્ટ છે, અનશેડેડ પાર્ટ એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને આ જે શેડેડ પાર્ટ છે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની ગતિ છે એ અલગ પ્રકારની હોય છે અને જેના કારણે છે તે એની નીચે જે રોટર હોય છે એ રોટરના સળિયા ઉપર છે ટોર્ક ઉત્પન્ન થાય છે, એટલે મોટર છે એ સ્વયં સંચાલિત ચાલુ થઈ જાય છે. એટલે કે અહીંયા આગળ શેડેડ પોલ મોટરની નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલ ભાગનું કાર્ય શું છે? રોટરને શરૂઆતમાં ફેરવવાનું જે કામ કરે છે એ ભાગ છે એની રિંગ છે, શેડિંગ રિંગ. પ્રશ્ન નંબર 10. નાના ટેબલ ફેન, ટોયઝ, ઇન્સ્ટ્રુમેન્ટ, હેર ડ્રાયર, ઇલેક્ટ્રિક ક્લોક જેવી લો પાવર કન્ઝપ્શન ડિવાઇસ, ઓછો પાવર વાપરતી ડિવાઇસ છે એના માટે મોટાભાગે કઈ મોટર વાપરવામાં આવે છે? આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માટે ખાસ કરીને શેડેડ પોલ મોટર છે એ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. શેડેડ પોલ મોટરની આશરે સાઇઝ કેટલી હોય છે? શેડેડ પોલ મોટરની આશરે સાઇઝ છે 1/250 HP થી 1/6 HP જેટલી એની સાઇઝ હોય છે. જો અહીંયા આગળ કિલોવોટમાં આપેલું છે તો એ પણ ખોટું છે, અહીંયા આગળ મેગાવોટમાં આપેલું છે તો એ તો તદ્દન ખોટું છે, અને અહીંયા આગળ વોટમાં આપેલું છે એટલે એ પણ સૂક્ષ્મ રેટિંગ છે. આ બહુ જ મોટું રેટિંગ છે, એટલા માટે આ 3 ઓપ્શનો છે એ ખોટા છે. પ્રશ્ન નંબર 12. શેડેડ પોલ મોટરનું રોટર કેવું હોય છે? શેડેડ પોલ મોટરનું રોટર છે સ્ક્વિરલ કેજ પ્રકારનું હોય છે, જે જનરલી ઇન્ડક્શન મોટર માટે વાપરવામાં આવે છે, જેની ઉપર એલ્યુમિનિયમના પેરેલલ બાર લાગેલા હોય છે અને એ આવી રીતનું હોય છે આ, અને એની ઉપર આવી રીતે એલ્યુમિનિયમના બાર લાગેલા હોય છે અને આ બાર છે એ એક છેવાડે, બંને બાજુ છેવાડે છે શોર્ટ સર્કિટેડ રિંગ દ્વારા શોર્ટ કરેલા હોય છે. એટલે આ પ્રકારનો જે રોટર છે એને કહેવામાં આવે છે સ્ક્વિરલ કેજ રોટર. પ્રશ્ન નંબર 13. નીચે દર્શાવેલ એસી સિંગલ ફેજ મોટરનો પ્રકાર કયો છે? જો અહીંયા આગળ ઓપ્શન આપણે જોઈ લઈએ કે પરમેનન્ટ કેપેસિટર, તો અહીંયા આગળ સર્કિટમાં કોઈ જગ્યાએ કેપેસિટર દેખાતું નથી. બીજી વાત કે આ મોટરની આકૃતિ જોવાથી આપણને ખબર પડે છે કે અહીંયા આગળ એના બ્રશ આપેલા છે, અહીંયા આગળ એનું કોમ્યુટેટર આપેલું છે, એટલા માટે અને એસી સિંગલ ફેજ મોટર કીધેલી છે, એટલા માટે આ કોઈ કેપેસિટર મોટર નથી. યુનિવર્સલ મોટર આપવામાં અહીંયા આગળ આવેલી છે. ઇન્ડક્શન સ્ટાર્ટ, ઇન્ડક્શન રન મોટરમાં પણ કેપેસિટર છે એ વપરાય છે, એટલા માટે એ પણ અહીંયા આગળ દર્શાવેલી નથી. અહીંયા આગળ મોટરનો પ્રકાર થાય છે યુનિવર્સલ મોટર. પ્રશ્ન નંબર 14. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકે છે? જુઓ, આપેલી છે મોટરનું નામ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. હવે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં 2 વાઇન્ડિંગ હોય છે, એક પરમનન્ટ વાઇન્ડિંગ હોય છે અથવા તો રનિંગ વાઇન્ડિંગ જેને કહેવામાં આવે છે, એક ટેમ્પરરી વાઇન્ડિંગ હોય છે અથવા તો એને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એને ફરવાની દિશા, આ મોટરનો જે રોટર ઉપર ટોર્ક લાગે છે એ ટોર્ક છે એ બંને વાઇન્ડિંગમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, એટલા માટે જો આપણે બંને વાઇન્ડિંગ પૈકી કોઈ એક વાઇન્ડિંગના છેડા છે, ટર્મિનલ છે, પરસ્પર ઉલટાવશું તો મોટરની દિશા છે એ ફરવાની ચેન્જ થઈ જશે. અહીંયા આગળ મેઇન વાઇન્ડિંગ અથવા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ના ટર્મિનલ અરસપરસ બદલવાથી આ મોટરની સ્પીડ, આ મોટરની ફરવાની દિશા છે એ બદલી શકાય છે. પહેલો ઓપ્શન આપેલો છે સપ્લાય ટર્મિનલ બદલવાથી, એ ખોટું છે. કેપેસિટરના કનેક્શન બદલાવાથી, એ પણ ખોટું છે. મેઇન અને સ્ટાર્ટિંગ બંને વાઇન્ડિંગના જો ટર્મિનલ બદલવામાં આવશે તો બંનેની પોલારિટી છે સેમ જ રહેશે, એટલા માટે મોટરની ફરવાની દિશા બદલશે નહીં. શોર્ટ, મેઇન વાઇન્ડિંગ અથવા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના ટર્મિનલ અરસપરસ બદલવાથી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા બદલી શકાય છે. પ્રશ્ન નંબર 15. ડોમેસ્ટિક વોટર પંપ માટે કઈ મોટર પસંદ કરવામાં આવે છે? જો યુનિવર્સલ જે મોટર છે એ ખાસ કરીને ડ્રિલિંગ મશીન છે અથવા તો સીવવાના જે સંચા છે અથવા તો ગ્રાઇન્ડર છે અથવા તો ઘરમાં આપણે જે મિક્સચર વાપર્યું છે આ પ્રકારની મોટર, આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માટે છે તે યુનિવર્સલ મોટર વપરાય છે. રિપલ્જન મોટર છે એ ખાસ કરીને પેટ્રોલ પંપ છે એના જે મશીન છે એના માટે વાપરવામાં આવે છે, અથવા તો એનો ઉપયોગ છે એ ખાસ કરીને નાના, જ્યાં બહુ જ લોડ ઓછો હોય એવી જગ્યાએ એનો ઉપયોગ
થાય છે। શેડેડ પોલ મોટર છે ખાસ કરીને પંખા છે, ટોય છે, ક્લોક છે એવી જગ્યાએ વાપરવામાં આવે છે। કેપેસિટર સ્ટાર્ટ મોટર છે વોટર પંપ માટે સ્ટાર્ટિંગ ટોર્ક થોડો વધારે જરૂર પડે છે, એટલા માટે અહીંયા વોટર પંપ માટે કેપેસિટર સ્ટાર્ટ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે। નીચેની આકૃતિમાં કઈ મોટર દર્શાવેલી છે? જો અહીંયા આગળ એક મોટર આપેલી છે, એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપેલું છે, ત્યાર પછી રનિંગ વાઇન્ડિંગ આપેલું છે એટલે કે સિંગલ ફેજ મોટર છે। ઉપરાંત એમાં એક કેપેસિટર લાગેલું છે। ઉપરાંત કેપેસિટરની સિરીઝમાં એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લાગેલી છે। સેન્ટ્રીફ્યુગલ છે એ જ્યારે મોટર ફરવાનું શરૂ કરશે ત્યારે 70 થી 80% સ્પીડે પહોંચશે ત્યારે એ પોતે ઓપન થઈ જશે, એટલે કેપેસિટર, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે ત્રણેય ઓપન થઈ જાય છે, એટલે મોટર છે માત્ર રનિંગ વાઇન્ડિંગ જ કાર્ય કરશે। તો ઓપ્શન ઉપરથી આપણે જોઈએ કે ઇન્ડક્શન સ્ટાર્ટ નથી। જો ઇન્ડક્શન સ્ટાર્ટ હોય તો પછી એને કેપેસિટરની જરૂર ના પડે। કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર, કેપેસિટર સ્ટાર્ટ છે પરંતુ રન નથી, કારણ કે રનિંગ કન્ડિશન દરમિયાન કેપેસિટર છે સર્કિટમાંથી નીકળી જાય છે। કેપેસિટર સ્ટાર્ટ, ઇન્ડક્શન રન મોટર, કેપેસિટરથી સ્ટાર્ટ થાય છે અને ત્યારબાદ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ એ કાર્ય કરે છે। યુનિવર્સલ મોટર તો છે જ નહીં, એટલા માટે અહીંયા આગળ આપણા પ્રશ્નનો ઉત્તર થાય છે કેપેસિટર સ્ટાર્ટ, ઇન્ડક્શન રન મોટર। પ્રશ્ન નંબર 17, નીચેની આકૃતિમાં કઈ મોટર દર્શાવેલી છે? જો અહીંયા આગળ દર્શાવ્યા મુજબ બે વાઇન્ડિંગ છે, એટલે કે અહીંયા આગળ સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ છે, ઓક્ઝિલરી વાઇન્ડિંગ આપેલું છે એટલે સિંગલ ફેજ મોટર છે। ઉપરાંત એક કેપેસિટર 3 માઇક્રોફેરાડેનું આપેલું છે, એ છે ઓક્ઝિલરી વાઇન્ડિંગ છે એની સિરીઝમાં આપેલું છે। હવે જો આ આખી જે સિરીઝ છે એમાં કોઈ જગ્યાએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવતી નથી, એટલે આપણે એ કહી શકીએ કે રનિંગ કન્ડિશન દરમિયાન પણ આ જે ઓક્ઝિલરી વાઇન્ડિંગ છે એ સિંગલ ફેજ મોટરની સાથે જોડાયેલું રહે છે। આ એક જે કેપેસિટર છે 3 માઇક્રોફેરાડનું એ પણ જોડાયેલું રહે છે, પરંતુ એ જ કેપેસિટરની પેરેલલમાં એક બીજું કેપેસિટર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આપેલી છે, એટલે કે આ જે 10 માઇક્રોફેરાડનું કેપેસિટર છે એ રનિંગ કન્ડિશનમાં સર્કિટની સાથે રહેશે નહીં। એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર છે, કારણ કે એક કેપેસિટર સ્ટાર્ટ માટે વપરાય છે જ્યારે બીજું કેપેસિટર છે એ રનિંગ કન્ડિશન માટે વાપરવામાં આવે છે। જે અહીંયા આગળ આ કેપેસિટર છે એ રનિંગ કન્ડિશન દરમિયાન પણ સપ્લાય સાથે જોડાયેલું રહેશે, એટલે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર આને કહી શકાય। પ્રશ્ન નંબર 18, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં વપરાતી સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ જ્યારે મોટરની સ્પીડ 75% થી 80% જેટલી પહોંચે ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવા માટે, જો કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ ડિસ્કનેક્ટ થતું નથી, માત્ર કેપેસિટર જ ડિસ્કનેક્ટ થાય છે। એટલા માટે મોટરની સ્પીડ 75% થી 80% જેટલી પહોંચે ત્યારે સ્ટાર્ટિંગ કેપેસિટરને ડિસ્કનેક્ટ કરવા, આ સી ઉત્તર છે એ સાચો છે। એમાં આપેલું છે કે મોટરની સ્પીડ 75 થી 80% જેટલી પહોંચે ત્યારે રનિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવાનું હોતું નથી, એટલા માટે એ ખોટો છે। મોટરની સ્પીડ 75% થી 80% જેટલી પહોંચે ત્યારે સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવા બંને વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થતા નથી, એટલે ડી ઓપ્શન છે એ ખોટો છે। અહીંયા સી ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે। પ્રશ્ન નંબર 19, એર કોમ્પ્રેસર, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર જેવા મશીનમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મેળવવા માટે કઈ મોટર પસંદ કરવામાં આવે છે? એમાં કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર, જેને 2 વેલ્યુ કેપેસિટર મોટર પણ કહેવામાં આવે છે, કારણ કે 2 વેલ્યુ કેપેસિટર મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક અન્ય તમામ મોટરો કરતાં સારો એવો છે, એટલા માટે અહીંયા આગળ જ્યાં કોમ્પ્રેસર છે, રેફ્રિજરેટર છે અને એર કન્ડિશન જેવા મશીનની અંદર કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 20, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટરના બે કેપેસિટર માટે સાચું શું છે? જો કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં જે બે કેપેસિટર હોય છે એમાંથી એક કેપેસિટરનું કાર્ય છે એ સ્ટાર્ટિંગ ટોર્ક વધારવાનું છે, જ્યારે બીજા કેપેસિટરનું કાર્ય છે એ રનિંગ ટોર્ક ઉપરાંત પાવર ફેક્ટર સુધારવાનું કાર્ય છે। અહીંયા આગળ રનિંગ કેપેસિટર સ્ટાર્ટિંગ કેપેસિટરથી 3 થી 15 ગણું મોટું હોય છે એ ખોટું છે। રનિંગ કેપેસિટરની કિંમત ઓછી હોય છે, સ્ટાર્ટિંગ કેપેસિટરની કિંમત વધારે હોય છે। બીજું આપેલું છે આ ખોટું છે। એ બીજો ઓપ્શન જે આપેલો છે સ્ટાર્ટિંગ કેપેસિટર રનિંગ કેપેસિટરથી 3 થી 15 ગણું મોટું હોય છે, તો આ સાચું છે। અને
ઇન્ટરમિટેન્ટ રેટેડ ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપનું હોય છે, એ પણ સાચું છે. ઇન્ટરમિટેન્ટનો અર્થ થાય છે કે એની ડ્યુટી કન્ટિન્યુઅસ નથી હોતી, એને ક્યારેક ક્યારેક ચાલુ કરવા માટે એ પ્રકારનું હોય છે એટલા માટે, અને ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારનું હોય છે, એટલે કે આ બી ઓપ્શન છે એ સાચો છે. અહીંયા આગળ આપણે એવું સમજીએ કે જો રનિંગ કેપેસિટર છે એ સપોઝ કે 3 માઇક્રોફેરાડેનું હોય તો પછી સ્ટાર્ટિંગ કેપેસિટર છે એનાથી 3 થી 15 ગણું, અંદાજે એમ કરીએ કે 4 ગણું તો 10 થી 12 માઇક્રોફેરાડ જેટલું હોઈ શકે. સ્ટાર્ટિંગ અને રનિંગ કેપેસિટર બંને સમાન વેલ્યુના છે, એ પણ ખોટું છે. સ્ટાર્ટિંગ કેપેસિટર ઓઇલ ફિલ અને રનિંગ કેપેસિટર ઇલેક્ટ્રોલાઇટ, એ પણ અહીંયા ખોટું છે. પ્રશ્ન નંબર 21, નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારની મોટર દર્શાવેલી છે? અહીંયા આગળ જો સિંગલ ફેઝ મોટર છે એટલે બંને વાઇન્ડિંગ છે, અને એની સિરીઝમાં જે ઓક્ઝિલરી એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં એક કેપેસિટર લાગેલું છે. વળી આ કેપેસિટર સાથે બીજું કશું લાગેલું નથી, એટલે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પણ લાગેલી નથી. એટલા માટે આ જે મોટર છે એ પરમેનન્ટ કેપેસિટર પ્રકારની મોટર છે, પરમેનન્ટ કેપેસિટર ટાઈપની મોટર. અહીંયા આગળ ડી ઓપ્શન જે આપેલો છે એ સાચો ઓપ્શન છે. આપણા ઘરના સીલિંગ ફેનની અંદર આ પ્રકારની મોટર વ્યાપક માત્રામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 22, ફેન મોટર સર્કિટમાં પરમેનન્ટ કેપેસિટર કેમ રાખવામાં આવે છે? એક તો સારો ટોર્ક મળી રહે, અને ફેઝ સ્પ્લિટ કરવા માટે એક એનું મેઇન કાર્ય છે, અને બીજું પરમેનન્ટ સર્કિટમાં જ લાગેલું હોવાથી પાવર ફેક્ટર સુધારે છે, કારણ કે કેપેસિટર છે એમાં લીડિંગ કરંટ વહે છે, એટલા માટે પાવર ફેક્ટર સુધારવાનું કાર્ય પણ કરે છે. પ્રશ્ન નંબર 23, ફેન, વેરિયેબલ રિયોસ્ટેટ, ઇન્ડક્શન રેગ્યુલેશન, ફર્નેસ કંટ્રોલ અને આર્ક વેલ્ડિંગ કંટ્રોલ કરવા માટે કઈ મોટર વપરાય છે? મોટાભાગે આ પરમેનન્ટ કેપેસિટર પ્રકારની મોટર વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનો કિલોગ્રામ વજન દીઠ હોર્સ પાવર અન્ય તમામ પ્રકારની સિંગલ ફેઝ મોટર કરતાં વધારે હોય છે? અહીંયા આગળ એનો આન્સર છે યુનિવર્સલ મોટર. યુનિવર્સલ મોટર એના વજનના પ્રમાણમાં બીજી બધી જ મોટર કરતાં એનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે ઘણો સારો છે. અહીંયા આગળ એક યુનિવર્સલ મોટરની આકૃતિ આપેલી છે, જે આપણને જાણ માટે આપેલી છે કે એના એક જે ફિલ્ડ પોલ હોય છે, ફિલ્ડ પોલની સિરીઝમાં છે કાર્બન બ્રશ, અને કાર્બન બ્રશથી એના જે કોમ્યુટેટરને એના જે આર્મેચરને સપ્લાય મળે છે, અને આર્મેચરમાંથી બીજા જે બ્રશ છે એના દ્વારા સિરીઝમાં જોડાઈ ફિલ્ડ પોલમાં થઈ અને આવી રીતે એનું વાઇન્ડિંગ કરવામાં આવતું હોય છે, વાયરિંગ કરવામાં આવતું હોય છે. પ્રશ્ન નંબર 25, યુનિવર્સલ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો હોય છે? લગભગ 3 થી 5 ગણો હોય છે. એનો કુલ લોડ ટોર્કના 3 થી 5 ગણો, એટલે કે 450% જે આપેલો છે એ અહીંયા આગળ 4.5 ગણો વધારે હોય છે એવું દર્શાવવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 26, કઈ સિંગલ ફેઝ મોટરમાં ટેપ્ડ ફિલ્ડ સ્પીડ કંટ્રોલ મેથડ ઉપયોગમાં લેવામાં આવેલું છે? આપણા ઘરની જે મિક્સર ગ્રાઇન્ડરની જે મોટર હોય છે, સીવાના સંચાની જે મોટર હોય છે, એમાં આ પ્રકારની મોટર વપરાય છે. એનું નામ છે યુનિવર્સલ મોટર. યુનિવર્સલ મોટરની અંદર ટેપ્ડ ફિલ્ડ કંટ્રોલ મેથડ આપવામાં આવેલી હોય છે, જે ટેપિંગ અલગ અલગ આપેલા હોય છે, અલગ અલગ ટેપિંગને સપ્લાય મળે છે, એટલે એના દ્વારા એ મોટરની સ્પીડ છે એ 2 થી 3 સ્ટેપમાં આપણે મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 27, યુનિવર્સલ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય છે? યુનિવર્સલ મોટરની ફરવાની દિશા આર્મેચરના છેડા પરસ્પર ઉલટાવાથી એ સાચું છે, પણ એકલું સાચું નથી. ફિલ્ડ વાઇન્ડિંગના છેડા પરસ્પર ઉલટાવાથી એ સાચું છે, પણ માત્ર એકલું સાચું નથી. એટલા માટે આ બંને જે છે એ બંને એક સાથે સાચા કહી શકાય. કાં તો તમે આર્મેચરના છેડા ઉલટાવો અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગના છેડા ઉલટાવો તો મોટરની સ્પીડ છે એ બદલી જાય છે. એટલા માટે એ અને બી બંને આપણા માટે અહીંયા સાચા છે. પ્રશ્ન નંબર 28, યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક માટે નીચેના પૈકી શું સાચું છે? તે એસી અને ડીસી એમ બંને પ્રકારના સપ્લાય પર એક જ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે. તદ્દન સાચું છે, કારણ કે એટલા માટે તો એને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે. તેની સ્પીડ લોડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એ પણ સાચું છે. જો લો લોડ હોય તો એની સ્પીડ બહુ જ વધારે હોય છે, ભયજનક હોય છે. જ્યારે લોડ પડે છે ત્યારે એની સ્પીડ છે ઓછી થઈ જાય છે, એટલે બીજો પણ ઓપ્શન છે એ સાચો છે. એસી અન્ય મોટર કરતાં કિલો વજન દીઠ તેનો હોર્સ પાવર રેટિંગ સૌથી વધુ હોય છે, એ પણ હમણાં આપણે ચર્ચા કરી, એ પણ એના માટે સાચું છે. એટલે કે ઉપરોક્ત તમામ જે પરિબળો છે, ફ્યુચર છે, એ યુનિવર્સલ મોટર માટેના સાચા છે. પ્રશ્ન 29,
મિક્સચર ગ્રાઇન્ડર, વેક્યુમ ક્લીનર, ડ્રિલિંગ મશીન વગેરે હેન્ડી ઇક્વિપમેન્ટમાં મોટા ભાગે કઈ મોટર વપરાય છે? યુનિવર્સલ મોટર વપરાય છે. મોટાભાગે આ પ્રકારના જે ટૂલ્સ છે એની અંદર યુનિવર્સલ મોટર વપરાય છે. પ્રશ્ન નંબર 30. નીચેની આકૃતિમાં યુનિવર્સલ મોટરની સ્પીડ કંટ્રોલ મેથડ દર્શાવવામાં આવેલી છે. જો આરની કિંમત ઘટાડવામાં આવે તો શું થશે? જો અહીંયા આગળ યુનિવર્સલ મોટરની જે સ્પીડ આપવામાં આવેલી છે એની સિરીઝમાં, એના સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક વેરિયેબલ રેઝિસ્ટન્સ આપેલું છે. હવે જો આ રેઝિસ્ટન્સની કિંમત છે એ આપણે આને આ પોઝિશન ઉપર લાવશું, આ જગ્યાએ આ બાજુ, એટલે એનો રેઝિસ્ટન્સ ઘટી જશે. આ બાજુ જે આવશે લાવશું તો એનો રેઝિસ્ટન્સ ઘટી જશે. અને આને જો વેરિયેબલ રેઝિસ્ટન્સના આમને આ બાજુ લાવશું તો અહીંયા આગળ વધશે. આ બાજુ એનું જો મુવમેન્ટ આપણે કરશું તો એનો રેઝિસ્ટન્સ વધશે અને આ બાજુ રેઝિસ્ટન્સ ઘટશે. અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે રેઝિસ્ટન્સ ઘટાડવામાં આવે, રેઝિસ્ટન્સ ઘટે એટલે આના જે વોલ્ટેજ ડ્રોપ છે, વોલ્ટેજ ડ્રોપ એકદમ ઘટી જશે અને ઘટેલા વોલ્ટેજ ડ્રોપ છે એ મોટરને મળશે. એટલા માટે જો રેઝિસ્ટન્સ ઘટાડવામાં આવે તો એની સ્પીડ છે એ વધશે, એ સાચો ઉત્તર થશે. આપણે ઘરમાં જેમ પંખામાં સ્ટેપ વધારીએ છીએ અથવા સ્ટેપ ઘટાડવી છે એ પ્રમાણે મોટરની સ્પીડ વધે છે અથવા ઘટે છે. જો આપણે એક ઉપર સ્ટેપ રાખીએ છીએ તો એનો રેઝિસ્ટન્સ પૂરેપૂરો સર્કિટમાં સિરીઝમાં જોડાય છે તો પંખાની સ્પીડ છે એ ઘટી જાય છે. પણ જો આપણે પંખાના રેગ્યુલેટરને 5 ઉપર રાખીએ છીએ એનો મતલબ એમ કે બિલકુલ રેઝિસ્ટન્સ આપણે સિરીઝમાં રાખતા નથી તો પંખો ફૂલ ફરે. એ જ વાત અહીંયા આગળ દર્શાવવામાં આવી છે. એટલે કે રેઝિસ્ટન્સની કિંમત ઘટાડવામાં આવે તો સ્પીડ છે એ એની વધશે. પ્રશ્ન નંબર 31. કયા પ્રકારની એસી સિંગલ ફેઝ મોટર કોમ્યુટેટર મોટર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? અહીંયા રિપલ્ઝન જે મોટર છે એનું જે આર્મેચર છે એ સેમ ડીસી મોટર જેવું હોય છે. એની ઉપરનું જે કોમ્યુટેટર છે એ પણ ડીસી મોટર જેવું હોય છે. એટલા માટે રિપલ્ઝન મોટરને કોમ્યુટેટર મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 32. કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનું રોટર વાઉન્ડ રોટર હોય છે? જો રિપલ્ઝન પ્રકારની મોટર આપેલી છે, અહીંયા આગળ કયા પ્રકારની મોટરનું સિંગલ ફેઝ મોટરનું રોટર વાઉન્ડ રોટર હોય છે એમ કહેવામાં આવેલું છે. તો વાઉન્ડ રોટર છે એ રિપલ્ઝન મોટર છે એનું હોય છે. શેડેડ પોલ મોટર છે એનું છે સ્ક્વિરલ કેજ પ્રકારનું હોય છે. એવી જ રીતે પરમેનન્ટ મોટરનું પણ સ્ક્વિરલ કેજ હોય છે અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન. એટલા માટે અહીંયા આગળ રિપલ્ઝન મોટર છે એ સાચું છે. પ્રશ્ન નંબર 33. નીચેની આકૃતિમાં કઈ મોટર દર્શાવવામાં આવેલી છે? આ મોટર છે એ સ્ટેપર મોટર દર્શાવવામાં આવેલી છે અને સ્ટેપર મોટરના વિવિધ પ્રકારો પૈકીની વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની મોટર છે એ અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે. સ્ટેપર મોટર આપ જાણો છો એ રીતે સ્ટેપમાં ફરે છે. જ્યારે એના ફિલ્ડ પોલની સામે કોઈ જ્યારે બીજો પોલ આવે છે ત્યારે એટ્રેક્ટ થઈ અને એની સાથે એલાઇન થાય છે અને સ્ટેપમાં છે એ ફરતી હોય છે. પ્રશ્ન નંબર 34. તે બેઝિકલી સિંક્રોનસ મોટરનો પ્રકાર છે. તેમાં બ્રશ હોતા નથી. તે મિકેનિકલ ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિકલ પલ્સને સ્વતંત્ર મિકેનિકલ મૂવમેન્ટમાં ફેરવે છે. આ જે તમામ વિધાનો જે આપેલા છે એ વિધાનો છે સ્ટેપર મોટર માટે લાગુ પડે છે. એટલા માટે આ સ્ટેપર મોટર છે. પ્રશ્ન 35. હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ, પ્રિન્ટર, પ્લોટર, મેડિકલ ઇક્વિપમેન્ટ, ફેક્સ મશીન વગેરે ઇક્વિપમેન્ટ માટે કયા પ્રકારની મોટર વપરાય છે? તો અહીંયા આગળ એનો ઉત્તર થાય છે સ્ટેપર મોટર. આ બધા કાર્ય માટે વાપરવામાં આવે છે. સાઉન્ડ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, હાઈ ક્વોલિટી રેકોર્ડ પ્લેયર, ઇલેક્ટ્રિક ક્લોક, ટેલિપ્રિન્ટર જેવા ઇક્વિપમેન્ટ માટે હિસ્ટેરેસિસ મોટર છે એ કેમ યોગ્ય છે? તો એનું મેઇન કારણ છે એ નોઇઝલેસ ઓપરેશન. હિસ્ટેરેસિસ મોટર છે એ ખૂબ જ ઓછો અવાજ કરે છે. એટલા માટે આ પ્રકારના સાઉન્ડ રેકોર્ડિંગ સાધનો છે કે ટેલિપ્રિન્ટર છે કે રેકોર્ડ પ્લેયર છે એમાં એનો ઉપયોગ થાય છે. થેન્ક યુ.